હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 29 જુલાઈ 2024ના રોજ જે ધોરણ 10 અને 9ની અંદર એકમ કસોટી લેવાની છે, એ એકમ કસોટી આધારિત વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 વિષય ગણિતની અંદર આપણે 1 માર્ક્સની અંદર એટલે કે ભાગ 1ની અંદર આપણે 1 માર્ક્સના પ્રશ્નોનું જે સોલ્યુશન કરવાના છે એ આપણે કરીએ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ભાગ 2ની અંદર આપણે 2 માર્ક્સના અને 3 માર્ક્સના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે વિભાગ 1 એટલે કે 1 ગુણના પ્રશ્નોની ચર્ચા કરીએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્નો બેંક 1 છે, જેમાં પ્રશ્નો 1 એટલે કે સેક્શન એ ની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો કુલ 5 પ્રશ્નો છે, 5 ખરા ખોટા છે। તો પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળમાં 225 અસમય સંખ્યા છે, તો આપેલું વિધાન બિલકુલ ખોટું છે। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, સમય સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ હંમેશા શાંત હોય છે, તો આપેલું વિધાન ખોટું છે। ત્રીજો પ્રશ્ન છે, π-3 અસમય સંખ્યા છે, તો આપેલું વિધાન સાચું છે। ચોથો પ્રશ્ન છે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો આપેલું વિધાન સાચું છે। પાંચમો પ્રશ્ન છે, 1 અને 2 વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય છે, તો આપેલું વિધાન ખોટું છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1 આની અંદર આપણે જોઈએ, ખ નીચે આપેલા વિધાન સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબોમાંથી યોગ્ય જવાબ પસંદ કરીને લખવાનું છે। 9ની 3/4 ઘાત એટલે વિદ્યાર્થી મિત્રો આનો સાચો ઓપ્શન છે 27। બીજો પ્રશ્ન છે, 7 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો ભાઈ અસમય સંખ્યા છે। ત્રીજો પ્રશ્ન છે, 3 વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 વર્ગમૂળમાં 5, તો પાછું 25 એટલે 5 ને 3 દુ 6 એટલે 6 પંચા 30 એટલે જવાબ કેટલો આવે છે 30। સૌથી નાની સંખ્યા ખાલી જગ્યા છે, તો 1 છે। સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે। ત્યારબાદ બીજો પણ પ્રશ્ન ઉદ્ભવી શકે છે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા તો ના મળે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, 81ની 1/2 ઘાત બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો 9। ત્યારબાદ આવે છે ગ, નીચેના વિધાન સાચા બને તે રીતે વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનું છે। પહેલો જ પ્રશ્ન છે આપણી પાસે, સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપે નીચેમાંથી કયું હોઈ શકે? તો ઓપ્શન અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને આપ્યો છે, તો એ અને બી અનંત આવૃત હોય છે અને શાંત સંખ્યા પણ હોઈ શકે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે, નીચેમાંથી કઈ અસમય સંખ્યા છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન છે ડી, એ અસમય સંખ્યા છે। બીજો પ્રશ્ન છે, 2 વર્ગમૂળમાં 3 વત્તા 3 વર્ગમૂળમાં 3, તો આનો જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે સી, 5 વર્ગમૂળમાં 3। ચોથો ક્વેશ્ચન છે, 64ની 1/6 ઘાત એટલે 64, તો અહીંયા જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો 2 જવાબ આવે છે, એટલે કે ઓપ્શન 2। વર્ગમૂળમાં 2નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા છે, તો અનંત આવૃત છે, એટલે કે ઓપ્શન એ આવે છે। વર્ગમૂળમાં 2 43 એટલે 5, પંચ વર્ગમૂળમાં 243 એટલે જવાબ આવે છે 3 વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ સેક્શન બી, નીચેના પ્રશ્નો માગ્યા મુજબ ગણતરી લખો, જવાબ આપો। કોઈ પણ 3 પ્રશ્નો પસંદ કરો, પ્રત્યેક પ્રશ્નોના 2 ગુણ છે, કોઈ બી 3 જ વિદ્યાર્થી મિત્રો ગણવાના છે, 10 પ્રશ્નો આપ્યા છે। આનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોને એટલે કે ભાગ 2ની અંદર કરવાના છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેક્શન સી આવે છે, સેક્શન સી ના પણ આપણે વિભાગ 2 એટલે કે ભાગ નંબર 2 ની અંદર કરીશું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેક્શન ડી આવે છે, આનું પણ સોલ્યુશન આપણે ભાગ 2 ની અંદર કરીશું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન 2, પ્રશ્ન 2 ની અંદર શું કીધું છે કે સેક્શન એ આપ્યા છે, એમાં ક, ખ, ગ માંથી કોઈ પણ 3 પ્રશ્નો પસંદ કરવાના છે, પ્રત્યેકના 1 ગુણ છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલા આપણી પાસે આવે છે, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। પહેલો પ્રશ્ન છે, p of x બરાબર 7x² - 3x + 5 x નો સહગુણક 3 છે, તો આપેલું વિધાન ખોટું છે। x નો સહગુણક કોણ છે? -3 છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે બીજો પ્રશ્ન, x + a, p of x બરાબર x² - 2x² + 142x - 120 ના 1 અવયવો છે, તો આપેલું વિધાન ખોટું છે। ત્રીજો પ્રશ્ન છે, શૂન્ય સિવાયની અચળ બહુપદીના ઘાત શૂન્ય હોય છે, તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, જો બહુપદીની ઘાત શૂન્ય હોય તેને શૂન્ય બહુપદી કહે છે, તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે। પાંચમો પ્રશ્ન છે, દરેક સુરેખ બહુપદીને 1 અને માત્ર 1 જ શૂન્ય હોય છે, તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। છઠ્ઠો પ્રશ્ન છે, 30 + 3x જે સુરેખ બહુપદી છે, તો આપેલું વિધાન કેવું છે? સાચું છે। p
પી ઓફ એક્સ બરાબર 3x વર્ગ માઇનસ 2x ઘન વત્તા 6x વત્તા 5/2 છે. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ ખ. નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલા જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી લખો. પહેલો જ પ્રશ્ન છે પી ઓફ એક્સ બરાબર 5x વર્ગ માઇનસ 8x વત્તા x ઘન વત્તા 9 બહુપદીની ઘાત ખાલી જગ્યા છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બહુપદીની ઘાત કેટલી છે? 3 છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે નેક્સ્ટ પ્રશ્નો. બીજો નંબરનો પ્રશ્ન છે પી ઓફ એક્સ બરાબર શું છે? x ની 5 ઘાત વત્તા 8x ઘન માઇનસ 3x વત્તા 2 3x વર્ગ વત્તા 4x ઓછા 12 માં x ની 4 ઘાતનો સહગુણક ખાલી જગ્યા છે. તો અહીંયા x ની 4 ઘાત વાળું કોઈ પણ પદ આપ્યું નથી એટલે એનો જવાબ આવશે 0. ત્રીજો પ્રશ્ન છે પી ઓફ એક્સ બરાબર 6t વત્તા વર્ગમૂળ 2 બહુપદીની ઘાત કેટલી? ભાઈ સુરેખ બહુપદી છે તો સુરેખ બહુપદીની ઘાત કેટલી હોય? 1 હોય છે. ચોથો પ્રશ્ન છે પી ઓફ એક્સ બરાબર 5x વત્તા 2 ના શૂન્ય તો ખાલી શૂન્ય. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો x બરાબર પ્લસ છે તો માઇનસ 2 ના છેદમાં 5. પાંચમો પ્રશ્ન છે પી ઓફ એક્સ બરાબર 5x વર્ગ વત્તા 3x વત્તા 2 ના x વર્ગનો સહગુણક ખાલી જગ્યા છે. તો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો 5 આવે છે. નીચેના વિધાન સાચા બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો એનો ઘન માઇનસ નો અવયવ 1 છે તો a માઇનસ 1 એનો વર્ગ વત્તા 1 વત્તા એનો વર્ગ વત્તા a વત્તા 1. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સાચો ઓપ્શન છે સી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે નીચે આપેલા અભિવ્યક્તિઓ પૈકી કોઈ એક ચલ બહુપદી છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ વાયનો વર્ગ વત્તા વર્ગમૂળમાં 2. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો પ્રશ્ન છે નીચેમાંથી કઈ બહુપદી ત્રિઘાત બહુપદી છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી સાચું છે 7x ઘન. ચોથો પ્રશ્ન છે 5ની 3 ઘાત માઇનસ 2ની 3 ઘાત માઇનસ 3ની 3 ઘાતની કિંમત તો ખાલી જગ્યા છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન એ 90. પાંચમો પ્રશ્ન છે પી ઓફ એક્સ બરાબર x ઘન માઇનસ 2x વર્ગ વત્તા 7x માઇનસ 6 નું 1 શૂન્ય ખાલી જગ્યા છે. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1. છઠ્ઠો પ્રશ્ન છે જો a બરાબર b બરાબર c તો a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન માઇનસ 3abc. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન ડી સાચો છે એટલે કે 0 જવાબ આવે છે. સાતમો પ્રશ્ન છે આપેલા બહુપદીનો પ્રકાર નક્કી કરો. પી ઓફ એક્સ બરાબર 5 વત્તા x. તો ભાઈ આ કઈ પ્રકારની બહુપદી છે? તો ભાઈ ઘાત વગરની બહુપદી છે. એક ઘાત છે એટલે સુરેખ બહુપદી કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેક્શન બી આવે છે. નીચેના પ્રશ્નો માગ્યા મુજબ ગણતરી કરો. કોઈ પણ 2 પ્રશ્નો લખવાના છે 4 ગુણના છે બરાબર છે. તો કુલ 10 પ્રશ્નો આપ્યા છે 10 માંથી કોઈ બી 2 ગણવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો સેક્શન સી આવે છે. સેક્શન સી ની અંદર આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે ભાઈ કુલ કેટલા પ્રશ્નો છે? આપણી પાસે 5 પ્રશ્નો છે. તો આમાંથી આપણે કોઈ બી એક પ્રશ્નો લખવાના છે અને દરેકના 3 ગુણ છે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો હતો ધોરણ 9 વિષય ગણિતનું પેપર સોલ્યુશન કર્યું એકમ કસોટી. તો વિદ્યાર્થી મિત્રો ફૂલ સોલ્યુશન માટે ભાગ 2 ની અંદર જોતા રહેશો. જો 2 માર્ક્સના અને 3 ગુણના પ્રશ્નોનું સોલ્યુશન મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. જો ચેનલને સબસ્ક્રાઈબ પણ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.